આજની વાર્તા જેનું નામ છે પહેલી પૂજાના હકદાર. એકવાર દેવોને મનમાં સવાલ થયો કે સૌથી પહેલી પૂજા કોની થવી જોઈએ. આના જવાબ માટે બધા બ્રહ્માજી પાસે ગયા. તેમને પૂછ્યું, સૌથી પહેલી પૂજા કોની થવી જોઈએ. થોડી વાર વિચારીને બ્રહ્માજી કહે, તમે સૌ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જાઓ. જે પ્રથમ આવે તેની પૂજા બધાથી પહેલાં થશે. સૌ દેવતાઓ પોતાના વાહનો પર બેસી નીકળ્યા. ગણેશજી વિચારમાં પડી ગયા. મારું શરીર ભારે વજનવાળું અને મારું વાહન પણ ઉંદર. હું ક્યારે પાછો આવીશ? અંતે એમને ઉપાય જડી આવ્યો. કૈલાસ પર તેમના માતા પિતા શિવ અને પાર્વતી બેઠા હતા. ગણેશજી ત્યાં પહોંચ્યા. માતા પિતાને વંદન કર્યા. 2 બાજટ લાવ્યા. તેમના પર પોતાના માતા પિતાને બેસાડ્યા. ગણેશજી હાથ જોડીને તેમની ફરતે ફરતે પ્રદક્ષિણા કરી અને બોલતા ગયા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આમ 7 વાર ફર્યા પછી પગે લાગી આશીર્વાદ મેળવ્યા. એટલે બ્રહ્માજી પાસે આવ્યા. ગણેશજી ઝટપટ બ્રહ્માજી પાસે ગયા અને વંદન કરી બધી હકીકત કહી. થોડી વારે બધા દેવો આવી ગયા. બ્રહ્માજીએ પોતાનો નિર્ણય જણાવ્યો. પ્રથમ પૂજા ગણેશની થશે. સૌ દેવો નવાઈ પામ્યા. ગણેશ તો ગયા જ ન હતા. બ્રહ્માજીએ આખી વાત સમજાવી. બધા દેવતાઓને સમજાઈ ગયું. તેઓએ ગણેશજીને બુદ્ધિના વખાણ કર્યા અને ત્યારથી જ ગણેશજીની પૂજા પહેલાં થાય છે. આમ સર્વસૃષ્ટિમાં અને સર્વ જગતમાં માતા પિતાથી મહાન આ દુનિયામાં કોઈ જ નથી.